ડીસા તાલુકાના ધરપડા ગામે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની ખુલ્લી ચીમકી। ડીસા તાલુકાના ધરપડા ગામે યોજાયેલ જાહેર સભામાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ કડક સ્વરે ચીમકી ઉચ્ચારી હતી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હિન્દુ બહેન દીકરીઓને હેરાન કરવામાં આવશે તો કોઈપણને છોડવામાં નહીં આવે। વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી લડાઈના બનાવ બાદ જૂના ડીસા બિલ્ડ જમાદાર સુરેશ માળી પર ખોટી રીતે 3 હિન્દુ યુવકોની અટકાયત અને મારપીટના આક્ષેપો સામે પૂર્વ ધારાસભ્ય ગરમ બન્યા હતા। તેમણે સંબંધિત પીઆઈને ફોન કરી કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી હતી। તેમણે વધુમાં કહ્યું કે સુરેશ માળી જેવા 2-3 લોકો સરકારની છબીને ખરાબ કરે છે, જે ચાલવા યોગ્ય નથી। ભારત માતા કી આપણા ધરપડા ગામનો જે આજે બનાવ બન્યો, મારી પાસે રજૂઆત કરવા આવ્યા મુકેશભાઈ અને બધા ભેગા થઈને આગેવાનો। હવે એવું જાણવા મળ્યું છે કે આપણા છોકરાઓને દોડાઈને મારે છે, પથ્થર મારે છે અને સામેથી પહેલાં ખોટી ફરિયાદ દાખલ કરે છે। ખોટી ફરિયાદ દાખલ કરી આપણા 2, 5, 10 છોકરાઓને ઉપાડી જાય પટ્ટે મારવા। કોણ તમે પોલીસનું નામ શું કીધું? સુરેશભાઈ માળી જમાદાર, એ બીટ જમાદાર છે ને? હા, બરાબર છે। પછી એને ઉપાડીને કોણ લઈ ગયો? બરાબર છે। ફરિયાદ ફાટી તમારા ઉપર વોરંટ હતું તો ભાઈ પોલીસ નહીં લઈ જાય? ભાઈ પોલીસની તાનાશાહી ન હોય। પોલીસ તો સારી કામગીરી કરે, પણ આવા 1-2 લોકોના પાપે આખું તંત્ર બદનામ થતું હોય છે। આ સરકાર લોકોની સુરક્ષા માટે છે, સુરક્ષા કરી રહી છે સરકાર, અને સુરક્ષામાં ક્યાંય ચૂક આવે એવો સરકારનો પ્રયાસ ન હોય મિત્રો। પણ આજના દિવસે તમે લોકોએ જે મારી પાસે રજૂઆત કરી છે, અને હમણાં અહીંથી રજૂઆત આવી કે અમે ઢુવા, ધરપડા, ખરડોસરના બધા સમાજના લોકો ભેગા થઈ પોલીસને આવેદનપત્ર આપી રેલી સ્વરૂપે જઈશું અને વાત કરીશું। દરેકને પોતાની વાત કરવાનો લોકશાહીમાં અધિકાર છે મિત્રો। તમે તમારી વાત મૂકી શકો છો, અને હિન્દુ સમાજ ઉપર ક્યાંય પણ અન્યાય થતો હોય તો સ્વાભાવિક રીતે મારી પોતાની એક નૈતિક જવાબદારી થઈ પડે છે કે ખોટી રીતે હિન્દુ સમાજને હેરાન પરેશાન કરવામાં આવતો હોય, હિન્દુ સમાજના દીકરાઓને ખોટી રીતે મારવામાં આવતો હોય, ખોટી રીતે પકડી અને ખોટા કેસો ઊભા કરીને હેરાન કરવાનો કોઈ પ્રયાસ કરતો હોય, કોઈના ઈશારે આ કામ ચાલતું હોય, તો મિત્રો એ હું શશિકાંત પંડ્યા તમને ડંકાની ચોટ ઉપર કહું છું, ક્યારે આવું ખોટું ચલાવી નહીં લઉં। એના માટે જે આંદોલન કરવું પડે હું તમારી સાથે છું। હવે જે સ્કૂલનો પ્રશ્ન છે તમારે કે ત્યાં બેન દીકરીઓની મસ્કરી કરવામાં આવે છે, પોલીસને પાસે તમારી અપેક્ષા છે ને કે ભાઈ ત્યાં પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ? એના માટે પણ હું વાત કરીશ। અને આજે જે લઈ જવામાં આવ્યા મારા ધ્યાનમાં આવ્યું, મેં પીઆઈને પણ કોન્ટેક્ટ કર્યો હતો, અને જે સુરેશ માળી કરીને જે ખોટી રીતે લઈ ગયા હતા એને પણ વાત કરી હતી, એની જોડે પણ વાત થઈ છે કે ભાઈ સરકારને તું બદનામ કરવાના ધંધા તારા બંધ કરી દે, તું જે બી ખોટા કૂદતો છે તારા ખોટા બધા સાઈડમાં જતા રહેશે, ગોત્યો નહીં મળે, ખોટી રીતે આ ભાજપની સરકાર બદનામ ન થાય એવો પ્રયાસ ન કર। એને પણ મેં કીધું છે, કારણ કે આવા 2-4 લોકોના પાપે આખી સરકાર બદનામ મિત્રો થતી હોય છે। સરકારની ભાવના સારું કામ કરવાની હોય છે, પણ આવા 2-4 કર્મચારી હોય એના કારણે આખી સરકારને છાંટા ઉડતા હોય છે। માટે હું તમને ખાતરી આપું છું કે આજે મેં પીઆઈને વાત કરી, પીઆઈનો પણ પોઝિટિવ જવાબ હતો। તાત્કાલિક અસરથી આપણા જે લોકોને લઈ ગયા બીજાને બોલાવવાની અને ખોટા રીતે હેરાન કરવાની વાત હતી, એમાં આપણે પોલીસ અધિકારી આપણને મદદ કરી ને ભાઈ, પછી કરી છે ને। અને કાલે તમને આપણા લોકો ઉપર જે હુમલો કર્યો છે કે જે મારકૂટ કે આપણને પથ્થર માર્યા છે, તો એ પણ એક તમે કાલે લેખિતમાં આપવાના છો તો આપી દેજો। કોઈ પણ પ્રકારની કોઈ બાંધછોડ કરશે નહીં પોલીસ, એની હું ખાતરી આપું છું, અને હું પૂરી તાકાતથી તમારી સાથે છું મિત્રો। ક્યાંય કોઈ એવી કોઈ તકલીફ તમે ચિંતા નહીં કરતા। હિન્દુ સમાજ ઉપર કોઈ પણ એટેક કરે આજે નહીં ચાલે કે ક્યારે નહીં ચાલે। હિન્દુ સમાજ સૂતો છે, સૂતેલા સિંહ જેવો છે, એને હેરાન કરવાનું છોડી દે, નહીં તો જ્યારે જાગશે ને ત્યારે કોઈ ગોત્યા નહીં મળે। આ વિધર્મીઓને હું હજી કહું છું કે સુધરી જાઓ તો સારું છે। આ રીતે નાના છોકરાઓને હેરાન કરો, પથ્થર મારા કરો છો, બેન દીકરીઓને પરેશાન કરો છો, લવ જેહાદનો શિકાર બનાવો છો, આવું મિત્રો નહીં ચાલે। સરકાર છે, સરકાર આ બાબતમાં કટિબદ્ધ છે, અને સરકાર આખી તમારી સાથે છે। પેટનું પાણી પણ તમારે કોઈ હલાવવાની જરૂર નથી। આજે વાત આવી તો મને પોતાને દુઃખ થયું છે કે આ પ્રકારની જે વાત આવી છે એ યોગ્ય નથી આવી વાત।
પણ એક વાત હું તમને કહી દઉં છું મિત્રો, સાહેબ કહેવાનો મતલબ એમ છે કે બોલો બોલો ભાઈ શું છે આગળ એમ બોલ ભાઈ એક મિનિટ બોલતા ભાઈ નમસ્તે. હવે હું આવ્યો છું ધરપડા ગામમાં અત્યારે. હવે અહીંયાથી ફરિયાદ એ પ્રકારની આવી છે કે બેન દીકરીઓ જે સ્કૂલમાં જતી હોય છે એને વિધર્મીઓ ટાર્ગેટ કરી લવજિહાદનો શિકાર બનાવે છે, ઠઠ્ઠા મસ્કરીઓ કરે છે, હેરાન પરેશાન કરે છે. એટલે આ પ્રકારની જો ચાલતું હોય તો પોલીસની પણ જવાબદારી થઈ પડે છે કે પ્રોટેક્શન આપવું આપણે. સર હું પોતે જ છૂટવા આવવાના સમયે છે ને હાજર રહીશ. બરોબર છે. કાલે આ લોકો એવું નક્કી કર્યું છે, 2-4 ગામના ભેગા લોકો થઈ એક રેલીનું આયોજન કરે છે અને એક આવેદનપત્ર આપવાની વાત કરે છે લિખિતમાં. અને કોઈ પોલીસ કર્મચારી છે તમારે, કોઈ સુરેશ માળી કરીને, એની ફરિયાદો ખૂબ છે, આ લોકો કરે છે. અને એક વ્યક્તિના કારણે આખી સરકાર બદનામ થાય એ તમને પોલીસ અધિકારી તરીકે તમને પણ ન શોભે, સરકારને ન શોભે, કે પ્રજાને પણ, પ્રજા પીડિત થાય ન ચાલે ભાઈ. તો એને તમે આ તપાસ મિલનને આપી છે કોઈ બીજા કર્મચારીને, એ સમાચાર મને મળે, સારું કર્યું છે. અને આ લોકોની કોઈ પણ ફરિયાદ હોય તો ફરિયાદ લેવી એ પોલીસની નૈતિક જવાબદારી બને છે. તો કોઈ હેરાન પરેશાન ગ્રામજનો ન થાય આ લોકશાહીમાં, એ આપણે ભાઈ જોઈ લેવું પડે આપણી રીતે. તો શું કરીશું કહો હવે આમાં? સર કાલે આજે ઓલો પ્રશ્ન છે આનો છેડતી વાળો એમાં હું કાલે પોતે જ રૂબરૂ હાજર રહીશ ગામમાં. બરાબર. અઠવાડિયે 10 દિવસ હું પોતે જ રહીશ. અને એવું હશે ને તો પછી એક ફિક્સ ટીમ રાખીશ કે વ્યવસ્થિત સારા છોકરાઓ છે એવા, બરાબર. કે આવા જવાના બોલાય. એટલે લગભગ એવો પ્રશ્ન તો પાછો ઊભો થવા દઈશ નહીં. ના ના, તમારી પોલીસ અધિકારી તરીકે કામગીરી સારી છે, પણ જોજો કે તમારા આપણા શું છે, કોઈ ગેરમાર્ગે આપણને ન દોરે, સરકાર આપણી ક્યાંય બદનામ ન થાય, છાંટા ન ઉડે, એ પણ જોવું પડે આપણે પોતાને બધા ભેગા થઈને. સરકાર એટલી સારી કામગીરી કરતા હોય, ગૃહમંત્રી એટલી હર્ષભાઈ સંઘવી સારી કામગીરી કરતા હોય, અને 1-2 કર્મચારીના પાપે સરકારને છાંટા ઉડે એ પણ યોગ્ય નથી મારી દૃષ્ટિએ. એટલે આવા કોઈ પોલીસ કર્મચારી જે હોય એને પણ તમારે તમારી ભાષામાં, કડક ભાષામાં કહી દેવું પડે કે ભાઈ કાયદો હાથમાં લેવાનો તને કોઈ અધિકાર નથી, અને નથી કોઈ વોરંટ કે નથી કોઈ FIR, અને ઉપાડીને 5-7 જણને તું લઈ જાય પોલીસ કર્મચારીને કહીએ એ પણ યોગ્ય નથી. એટલે આમાં આ શું છે, ઈરાદાપૂર્વક સરકારને બદનામ થાય એ પ્રકારના તો કર્મચારીના ત્યાં કારસ્તાના તો. એટલે અત્યારે બધા જ છે ને મારી જોડે, જ્યાં મારી આગળ બેઠા છે આ ધરપડામાં, અને આપણો જવાબ ખૂબ સારો છે, સ્પીકર ફોન છે, ગ્રામજનો બધા સાંભળે છે. તમારી કામગીરી તો ભાઈ સારી છે, પણ આવા 1-2 લોકોના પાપે તમે, અમે અને આખી સરકારને છાંટા ઉડે ક્યારે ચાલે નહીં. બરોબર છે. તો કાલે આ લોકોની જે રજૂઆત આવે, રજૂઆતને ધ્યાન ઉપર લેજો, અને જે કાયદો અને વ્યવસ્થા મજબૂતાઈથી કરવું હોય એ કરી દો. અને એક તો માર ખાય હિન્દુ સમાજ, અને ઉપરથી પેલા ખોટી ફરિયાદ હાલે, અને આપણા 5-10 લોકોને અંદર નાખવાના. આ તો ભાઈ ન ચાલે ને, હું એમ કહું છું. હો તો તમે જરા જોડે રહી અને આ બધું જોઈ લેજો. હો એ સારું ભાઈ, થેન્ક યુ. આ પોલીસ કોઈ ચિંતા ન કરો, આખી સરકાર અને હિન્દુ સમાજ આખો તમારી સાથે. તમને ખબર છે ધરપડા ગામ ઉપર તો મને પોતાને ઢુવા ધરપડા ઉપર કેમ નાચ છે, કેમ ગર્વ છે કે તમારા લોકોના કારણે તો આ આલિયા માલિયા જમાલિયા ઊભા થવાની હિંમત નથી કરતા. આટલો ક્ષત્રિય સમાજ મજબૂત છે એટલે તો આલિયા માલિયા ઊભા નથી થતા, અને તમે લોકો ચૂપચાપ બેસી રહો, ક્યાં ચાલે હું એમ. અને આપણે માર ખાવાનો. સરકાર તમારી સાથે છે, કોઈ ચિંતા નહીં કરતા. આખી સરકાર પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી કોઈને પણ તકલીફ નહીં પડે એની જવાબદારી સરકારની હું લઉં છું. હું પોતે પણ સરકારનો એક કાર્યકર્તા છું, માટે આપ સૌને ખાતરી આપું છું મિત્રો કે ક્યાંય કોઈ તકલીફ આ હિન્દુ સમાજને નહીં પડે, એની સૌને ખાતરી આપું છું. અને તમારી જે રજૂઆત હોય એ કાયદાની મર્યાદામાં રહી અને કરજો. આખી સરકાર તમારી સાથે રહેશે. અને આ આલિયા માલિયા જમાલિયા આપણી બેન દીકરી સામે જો લવજિહાદનો શિકાર બનાવવાની કે કોઈ ઠઠ્ઠા મસ્કરી કરવાની હિંમત કરશે તો એને આજે નહીં ક્યારે માફ નહીં કરીએ આપણે.
માટે આપ સૌએ અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને તમે તમારી જાતને મિત્રો એકલા નહીં સમજતા. અને હું તો ધારાસભ્ય તરીકે 5 વર્ષ રહ્યામાં દુવા ધડપડા તો મારા પ્રિય ગામો છે. બરોબર કે નહીં? બરોબર છે. એટલે આ ગામને કોઈ તકલીફ પડે તો ક્યારે ભાઈ ન ચાલે. અને પોલીસ અધિકારીને પણ આપણે જે ભાષામાં કહેવું તે કહી દીધું છે. પોલીસ તો પણ 1-2 લોકોના કારણે આવું થતું હોય છે. પણ તમે જે તમારા લેવલે રજૂઆત કરવાની જે થયું છે મુકેશભાઈ, તકલીફ છે તમને, એ તમે લેખિતમાં આપી દેજો તમે, અને સરકાર આખી સાથે રહેશે. ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા.